સુરતમાં રેલ ગાર્ડનની નબળી કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે। 3 કરોડના ખર્ચે તૈયાર થયું ભેસ્તાનનું રેલ ગાર્ડન। ઉદ્ઘાટન પહેલા જ ગાર્ડનની બિસ્માર સ્થિતિ જોવા મળી છે। ગાર્ડનમાં બનાવેલી ઇમારતો પર પડી મસમોટી તિરાડો। ગાર્ડનમાં લાગેલા પેવર બ્લોક પણ ઉખડી ગયા છે। ગાર્ડનમાં કામગીરીના નામે માત્ર વેઠવાળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાર્ડન બનાવવાના નામે ભ્રષ્ટાચાર આચરાયો હોય તેવો આક્ષેપ પણ થયો છે। જોકે ઝી 24 કલાકનો કેમેરો દેખાતા સુપરવાઇઝર ભાગવા લાગ્યો હતો। ભેસ્તાન में टीपी 54 में जे ऑक्सीजन पार्क हाल बनावવાની कामगीरी प्रगति हेठળ છે તેમાં જે તિરાડો પડી ગયેલ છે તે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવેલ છે અને જે બાબતે તાકીદના ધોરણે કામગીરી કરવામાં આવશે। આ સ્થળ વિઝિટ કરતા જે બાબતો ધ્યાને આવેલ છે તે બાબતે કોન્ટ્રાક્ટરને લેખિત નોટિસ આપવામાં આવેલ છે જેની કામગીરી તાકીદે કરાવવામાં આવશે। કોન્ટ્રાક્ટર પ્રકાશ ટીખેર એજન્સીને આપવામાં આવેલ છે અને હાલ સિવિલની કામગીરી પૂર્ણ થવાને આરે છે અને હોર્ટિકલ્ચર મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે। સુરત શહેરમાં ઉદ્ઘાટનના પહેલા જ ગાર્ડનમાં મસ્ત મોટી તિરાડો પડી રહી છે અને બ્લોકેજ નીકળી રહ્યા છે। હું તમને દ્રશ્ય બતાવીશ। ભેસ્તાન ટીપી 54 ખાતે નવનિર્મિત ગાર્ડનની કામગીરી ચાલી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા સુંદર મજાનું ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ ગાર્ડનમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ દિવાલ તમે જોઈ શકો છો, કેટલી મોટી તિરાડો અહીં જોવા મળી રહી છે। એટલે ગાર્ડનનું ઉદ્ઘાટન હજુ થયું નથી, એના પહેલા જ આ સ્થિતિ જોવા મળી રહી છે। આ એક જગ્યાએ નહીં, પરંતુ તમે આ બાજુ બી જોઈ શકો છો કે કેટલી મોટી લાંબી તિરાડો જે છે આ દિવાલ પર જોવા મળી રહી છે। એટલું જ નહીં, આ બ્લોકેજ લગાવવામાં આવ્યા છે। અહીં લોકોની સુખાકારી માટે ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ ગાર્ડનનું ઉદ્ઘાટન નથી થયું અને એના પહેલા જ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। આ તમે જોઈ શકો છો કે આ જે બ્લોકેજ છૂટા પડી રહ્યા છે હમણાંથી જ, એટલે જોઈ શકાય છે કે હાથમાં આવી જાય એવી સ્થિતિ જોવા મળી રહી છે। એટલે કહી શકાય છે કે સ્થાનિકોનો અહીં આરોપ જે છે કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે અને આ રીતના બ્લોકેજ હાથમાં આવવા માંડ્યા છે। મહાનગરપાલિકા 3 કરોડના ખર્ચે આ ગાર્ડનનું નિર્માણ કરી રહ્યું છે લોકોની સુખાકારી માટે, પરંતુ ઉદ્ઘાટન પહેલા દિવાલો પર તિરાડો મસ્ત મોટી મોટી જોવા મળી રહી છે અને બ્લોકેજ જે બ્લોક લગાવવામાં આવ્યા છે હાથમાં આવવા માંડ્યા છે। એટલે મહાનગરપાલિકા જોઈ રહ્યું કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે। પ્રશાંત દિવેરી, જી મીડિયા, સુરત।